ઉકળતા પાણીમાં ચણાનો લોટ ઉમેરી બનાવો ફ્રેન્ડ્સ વિસરાતી જતી વાનગી અત્યારે આપણે ખૂબ ઓછી બનાવી રહ્યા છીએ, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તેના માટે 1 કપ ભરીને ઘરમાં રહેલી કોઈ એક વાટકીનું માપ સેટ કરીને તે રીતે પાણી ઉમેરીને રૂટીન મસાલા ઉમેરી દેવાના છે, જેમાં હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું, આખું જીરું અને સ્વાદ અનુસાર નમક અને થોડું એવું આપણે તેલ ઉમેરી દઈશું. આ રીતે પાણી ઉકળવા લાગે ને પછી ચપટી આપણે તેની અંદર મીઠા સોડા ઉમેરી દઈશું અને આ રીતે ઉકળતું પાણી હોય ને ત્યારે જ આપણે લોટ ઉમેરવાનો છે. જેટલું પાણી લીધું ને એટલો જ લોટ ઉમેરીને આ રીતે વેલણથી મિક્સ કરીને 5 મિનિટ માટે સીજવા દેશું. પછી આ રીતે કોઈ પણ પ્લેટ ઉપર આપણે તેલ લગાવીને તે લોટને સેટ કરી દેવાનો છે. લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે શાકનો વઘાર કરીશું. તો તેના માટે આપણે તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, મીઠો, લીમડો ઉમેરી દેવાનો છે. સાથે જ બધા ગરમ મસાલા ઉમેરી દેશું, આખા મસાલા. 1 ચમચી આપણે આદુ મરચાં ઉમેરી દેશું, તેને સારી રીતે સાતળી લેશું. પછી આપણે ડુંગળી ઉમેરવાની છે. ડુંગળી પણ સરસ સતળાઈ જાય ને પછી આપણે ટમેટા ઉમેરી દેશું. ટમેટા સોફ્ટ થઈ છે ને ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં આપણે જે લોટ હતો તેના ટુકડા કરી લેશું. પછી આપણે લસણની ચટણી ઉમેરી દેશું, હળદર પાવડર ઉમેરી દેશું અને સાથે આપણે છાશ ઉમેરી દેવાની છે અને થોડું એવું પાણી ઉમેરીને આ રીતે ગ્રેવીમાં બોઇલ આવવા દેશું. ગ્રેવીમાં બોઇલ આવી જાય ને પછી આપણે જે ટુકડા કરીને રાખેલા તે ઉમેરી દેશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ ખૂબ સરસ ટેસ્ટી એવું ચટાકેદાર ઢોકળીનું શાક, જે વિસરાતી જતી વાનગી છે. ખૂબ ઓછા લોકો બનાવે છે, પણ એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે. 5 મિનિટ માટે ઉકળવા દેશું. પછી તેની ઉપર આપણે ધાણા જીરું, ગરમ મસાલો અને લીલા ધાણા છાંટીને શાકને ગાર્નિશ કરીશું. તો જરૂરથી ટ્રાય